ગુજરાતમાં એક તરફ આકરી ગરમી લોકોનું જીવન મુશ્કેલ બનાવી રહી છે, તો બીજી તરફ હવે રાહતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે અને સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હોવાનું સામે આવ્યું છે. ગરમી એટલી વધી ગઈ છે કે બપોરના સમયે રસ્તાઓ સુમસાન જોવા મળી રહ્યા છે અને લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. પરંતુ હવે હવામાન વિભાગે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી અને વરસાદની આગાહી કરતા લોકોને મોટી રાહત મળવાની આશા જાગી છે. આખરે ગુજરાતમાં ગરમીની સ્થિતિ કેટલી ગંભીર છે અને વરસાદ ક્યારે આવી શકે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. રાજ્યના 10થી વધુ જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીની ઉપર નોંધાયું હોવાનું સામે આવ્યું છે, ત્યારે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ આશરે 44 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમદાવાદ, રાજકોટ, ભુજ સહિતના શહેરોમાં પણ ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન બની ગયા છે અને બપોરના સમયે રસ્તાઓ પર લોકોની અવરજવર ઘટી ગઈ છે. ગરમીના કારણે સામાન્ય જનજીવન પણ પર અસરગ્રસ્ત બન્યું છે અને ખાસ કરીને મજૂરો, વૃદ્ધો અને બહાર કામ કરતા લોકો માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે. હવે હવામાન વિભાગ તરફથી થોડા રાહતના સંકેતો પણ સામે આવી રહ્યા છે અને હવામાન નિષ્ણાંતોના અનુમાન મુજબ આગાહી દિવસોમાં ગુજરાતના કેટલાક દિવસોમાં અને કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ, પવનની ગતિમાં વધારો અને છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ ચોમાસાની એન્ટ્રી લઈને પણ સકારાત્મક સંકેતો મળતા ખેડૂતો સહિત સામાન્ય લોકોમાં રાહતની આશા જાગી છે. ખાસ કરીને ગરમીથી ત્રસ્ત લોકો હવે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ગરમીના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે પણ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. બપોરના સમયે જરૂરી કામ સિવાય બહાર ન નીકળવું, પૂરતું પાણી પીવું, શરીરને ડિહાઇડ્રેશનથી બચાવવું અને બાળકો તેમજ વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. કારણ કે સતત વધી રહેલા તાપમાનને કારણે હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના કેસોમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે સૌની નજર આગામી દિવસોના હવામાન પર ટકેલી છે. શું ગુજરાતમાં પ્રી મોન્સૂન વરસાદ લોકોને ગરમીમાંથી રાહત આપશે કે પછી હજુ થોડા દિવસો સુધી કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે? તમારું આ મામલે શું કહેવું છે? અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ હવામાન તથા મહત્વના અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.